ગમે એવું સાહેબ દુઃખ હોય આ સમયની માલિકા મારી મહેલની પાસે અરજી કરો અને દુઃખ લો ભાંગીને ભૂકો ન કરે ને તો ખોટ લાગી જાય ગડિયાની મારી નાગણી મેળડી ક્યાં ગઈ ક્યાં ગઈ મારા કુકડિયાના યકદી એ મારા કુકડિયાના ઘર ભાગલાનો શ્યામ માં ધણી માં મેળડી ક્યાં ગઈ જોજે એ મારી જોજે તારા કુકડિયાને એકડી નમવા દર્શનાય મેલડી કુકડિયાને નમવા દર્શનાય મને તો તારા કુકડિયાને નમવા દર્શતો તો એ મારી મેલડી તને માન છે નહીં જગતની માલિકા કોઈ ક્યાં ગઈ મારા યાદવના ઘર ભાગલાનો શ્યામ ધરીમાં મેલડી ક્યાં ગઈ જગતની માલિકા મારી કુકડિયાના કળ ભાગલાની મેળી મારી જાદવના કળ ભાગલાની મેળી કે બાપ જા ધરતીની માથે મારા કુકડિયાને મારા જાદવ મન મેળીને તારી તાજમ ભરી અને વિદેહની માલિકા કદાચ વિહરી જાય દુઃખ પડે કોઈ દુઃખની વેળા આવે માથે કદાચ વિપતના વાદળા ઘેરાય વિદેહની મારી પા મન કુકડિયાની મેળીને મન જાદવની મેળીને પલ ઘડીની મારી પા ખાલી ત્રણ ટકોર કરે તો એના દુઃખને ભાંગી અને ભૂકો કરી અને પી ન આવને તો ધરતીની માથે કુડા કડિયાની કાળી નાગણી ન કહેવાય એ મારી જોજે તારા કુકડિયાને નમવા દર્શનાય જાદવના છોરુને એકડી નમવા દર્શનાય મારી વાર એકડી વેલાને ખાય મારી દેવી મેલડી ખાય કુકડિયાની મેલડી મને દાદાઓની મેલડી ને કોઈ કારણ દેખાડો કારણ ને જોખી નો જાવતો તો એ મને કુકડિયાની મેલડી મને દાદાઓની મેલડી ને કોઈ કાજમ ભરે ના રાજો આપે મારા બાપુજી ક્યાં ગઈ મારા કુકડિયાના ઘર ભાગલાની મારી બા પૂજન મારી મેલડી દેવી ક્યાં ગઈ રાજા
કુકડિયાની મારી જાદવની મેળી કે જો બાપ મારા કુકડિયાને મારા જાદવને જો સદનનું ઝાડવું બની અને ધરતીની માથે જો સાયો ન કરતી આવું ને તો પૂરા કડિયાની ગાડી નાગની મેળી લગે ક્યાં ગઈ મારા જાદવના એક દીવાલાનો વિહામો મારી આવડાયા કુકડિયાના વડવાનો કોઈ વ્યવહાર પીડો હોય મારી મેલડી મારી આવડા કુકડિયાનો કોઈ વડવાનો વ્યવહાર પીડો હોય મારી જાદવનો કોઈ વરવાનો કદાચ વ્યવહાર પડ્યો હોય મારી અને આવડા કુકડિયાએ આવડા જાદવે જો તમે હાંગના ટેરવે ક્યારેક જમાડ્યું હોય ને મારી એ મારી જો ક્યારેક હકનો હવન્યું તને દીધું હોય ને મારી જોગ માયા તો આ કુકડિયાનું અને આ જાદવનું મારી ખાધેલું હરામ ન કરી મારી મેલડી ધરતી માથે કોઈ ઘણી નહીં બાપે મારી કુકડિયાની અને મારી જાદવની મેળી છે જો ફલ ઘડીની મારી પા આજ મારા કુકડિયાનો અને મારો જાદવનો જો શ્યામ બની અને ઊભી ન રહી જાવ ને તો ધરતી માથે પૂરા કડિયાની કાઢીને આંગળી ન કહેવાય મારી પૂરા કડિયાની ગાડી નાગણી મેળવી તો ન્યા લગી છે બાપે મારા ભગવા ભે આજ કુકડિયાના કળ ભાગલાની મારી પાસે પૂજેલ ગાડી મેળવી બોલ બાપ આજ વાઘેલાના ધૂળીના ધડીમલે પૂજેલ ગાડી મેળવી બોલ બાપે તો આવડા કુકડિયાનો વાઘેલાનો કદાચ ને મેં મુઠી ગોળીઓ ખાધો હોય ને બાપ તો
ધરતીની માથે જો ખાઈને ખમા કહું અને ખમાની મારી પાસે ખોટ રહેવા દઉં ને તો કુડા કન્યાની કાઢીને આગળ ન કહેવાય. એક દી આવે રમતું માનનાર માં મેલડી ક્યાં ગઈ. ક્યાં ગઈ મારા તાવે એક દી નાવન કરનાર મેલડી. એ મારી ક્યાં ગઈ મારા કુકડિયાના મારા વાઘેલાના એક દી વાળાનો વિહામો મેલડી ક્યાં ગઈ. ભલો મારી બેટીનો વાડો ભલો. મારી વાળા લાગ્યા તને કુકડિયાના એક દી કર મારી વાઘેલાના કર મારી મેલડી તને વાલા દેવી લાગી જાય. ધરતીની માથે મારી કુકડિયાની મેળડી મારી વાઘેલાની મેળડી છે કદાચ મારા નામનો જો ભાવડો મંડાવી દો. 4 છોકરી મારી પા મારા નામનો તાવડો મંડાવો. એ તાવડાની મારી પા હવામાન તેલ શીશુ અને સિંદૂરી રેડી દો. પણ જો જગતની મારી પા મને હુબક આવે પર ભાતના પોરની મારી પા તમારા તાવડે નાવણ ન કરી જાવ ને તો કુડા કન્યાની ગાડી નાગણી ન કહેવાય બા. દુઃખ પડે તારા જાદવને દુઃખ પડે દુઃખની વેળા આવી જાય આવી જાય. આવડા તારા કુકડિયાની હે ને એને એક સમયની મારી પાસે દુઃખની વેળા આવી જાય. તારા જાદવના સ્વરૂપના જો કદાચ દુઃખની વેળા આવી જાય પણ મારી પૂરા કન્યાની કાળી નાગણી મેળી કે મારા કુકડિયાના સ્વરૂપ મારા જાદવના સ્વરૂપ આંખની મારી પાસે કદાચ આહુડું લખી નાખો બાપ. કદાચ આંખની મારી પાસે જો આહુડું પડે ને તો એની વેદના મને ગાંડી મેળ નહીં થાય. મારી રોજ બોલાવતા તા બોલતી નહોતી મારી મેલડી બોલતી નહોતી. પણ કોક દીકા સાંભળનારી ક્યાં ગઈ મારી મેલડી. આ કાઢો ફોન એ મારી જોજે મને પારકા ગામના ધીમાડે લઈ જઈ મન મેલડી જતરતી મારી મન જેતરી તો એ મારી કુકડિયાની મેલડી મારી
જાદવની મેલડી તન માન છે નહીં જગતમાં કોઈ. મારી જાદવના મારી કુકડિયાના કર ભાગલાની ધૂળના ગરીબલાની મેલડી જાગો. મારી લાગ્યા આવી મારી કુકડિયાની મેલડી મારા દાદવની મેલડી એકડી તારી હામો ને લાગ કેવો માંડી જાય. મને ઓલા વાદીના કડીએ નો હોય મારી કરાયલ એ મારી દાદવના મારી કુકડિયાના કર ભાગલાની મેલડી વાદીના કડીએ નો હોય. જોજે એ મારી જોજે એકડી સાયલાનો રાજા આવી મારી નદન નામની બગર ભેટને લઈ જાય. મારી પૂરા કન્યાની કાળી નાગણી મેળી કે સાયલાનો રાજા ભલે સંધન નામની ભેંસને લઈ ગયો પણ હે મારા ભગલા અણદા તારા કિલ્લાની માલિપા જો કદાચ ભેં એમ કે દૂધે દૂધ પીતી ને બાપ પણ જો સાયલાના પાદરની માલિપા રજવાડાની માલિપા એ તારી સંધન નામની ભેંને જો કદાચ દોવા બેહે અને બહેને જો લોહી નો દૂધ આવું ને તો ધરતીની માથે કુડા કન્યાની કાળી નાગણી નો કહેવાય. મારા દાદવના એકડી ચલનો ટટુક્યો લેનારી મેલડી જાગો. જોજે એ મારી જોજે તારા ભુવા પડિયારની જોડી મારી મેલડી વિકાવા દશનાય. મારી કુકડિયાની મારી જાદવની મેળી કે જાવા જો કદાચ કોઈ લાગ્યો આવી અને મને મેળી હામો લાગ માંડે કોઈ ભાગ્યો આવી જો કદાચ એને ભાગ માંડે લાગ્યાના લાગને જો તોડાવી ન નાખું ભાગ્યાને જો બે ભરવા દઉં ને તો ધરતીની માથે આજ કુકડિયાની જાદવના કણ ભાગવાની ગાંડી મેળી લગાવ્યા. મારી મેલડી હા મેલડી હા જોજે એ મારી જોજે હતા પરના દુઃખ ડાળવાનું મારી માતે જવા દહી મેલડી
ચામુંડા માતની સખત માતની પંચના દેવની સર્વતુરાપુરા દાદાની પણ એની કાંધમાં ને જેને બાર ન કરહો અરે રે એને સોટાડી ને દેવાય સાબુડા. માથે પર ટુકડી લીધી માતાજી
દ્વારા આ માતાજીના
માંડવાનો શક્તિ ઉપાસનાની આરાધના માટેનો એક મહોત્સવ એમને આંગણે હોય. એમાં ઉપસ્થિત આપ સર્વોને જય શ્રી સીતારામ. ઓમ તો ચૈત્ર મહિનો ભક્તિભાવ, ભગવાનનું નામ સ્મરણ કરવાનો, દેવદેવીઓની ઉપાસના કરવાનો આ મહિનો. અત્યારે ભારતભરમાં તો હોય જ ત્યાં, પણ આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જાય ત્યાં એક દિવસ આ માસનો ખાલી નથી ક્યાં ભક્તિભાવ અને ભજનની ધારા ન વહેતી હોય. આ કળિયુગમાં નામસ્મરણનો મોટો મહિમા છે અને નામસ્મરણ લેવા માટે આપણી જે પરંપરાની અંદર આવે દેવદેવીઓની ઉપાસના, એ ઉપાસનાનો જ્યારે મહોત્સવ આપણે આંગણે થાય ત્યારે આપણે એમનું નામસ્મરણ યાદ કરી શકીએ છીએ. આ કળિયુગ એવો છે કે કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર ભવ ઉતરે ભારા, નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ, નામ રામ અવલંબન એકુ. એવા કળીકાળની અંદર અને આ સમય એવો છે ત્યારે માણસ આર્થિક રીતે સતત થતો થાય. આપણે જો એક સમય એવો હતો આપણે ત્યાં ઘેરે સુરાપુરા બાપા હોય, એના ફળા હોય, એના બાણ હોય, ગણપતિ બાપાની મૂર્તિ હોય, તો વર્ષમાં એક વખત એને ભગવાનને ષોડોપચાર પૂજન કરવાનો સમય આવે. ધૂપ ધુવાડો થાય ન થાય, એની ઉપાસના થાય ન થાય, એવો સમય હતો. આજે ભગવાને બધાને ખૂબ જ આપ્યું છે. તો આપ્યું છે તો એ પ્રમાણે દેવદેવીઓના આવા જે મહોત્સવ આવે છે એ આનંદથી ઉજવે છે. અને એ નિમિત્તે આનંદથી ઉજવે છે તો આ એકતાનું પ્રતીક પણ બતાવે છે. આજે જો અહીંયા છે તો બધા પ્રસાદ એક થાળીમાં જ લે ને, સાથે મળીને લે. એટલેથી સગા સંબંધીઓ, મિત્રો જે કાંઈ આવે ત્યાં માતાજીના માંડવા એ સમયે ભલે નહોતા, પણ ત્યારે મંડળું બેસતું અને એવી રીતે પણ માતાજીની ઉપાસના કરતા. આજે સમય સારો છે તો કાયદેસર જેમ આ ભગવત કથાનું આયોજન કર્યું હોય એવું આયોજન કરી અને જે આ યજમાન હોય એ કાર્ય ગોઠવે કે ભાઈ મારાથી જે કાંઈ આર્થિક રીતે આ દાન પુણ્યનું કાંઈ કરવું છે એ પોતે કરે છે. કારણ કે ધનની 3 ગતિ છે: દાન, ભોગ અને નાશ. એક ધન એવું છે કે જે પોતાના કુટુંબ માટે જ ખાલી વાપરે એને ભોગ કહેવામાં આવે. જે પોતાના માટે ધન ન વાપરે, બીજાના માટે ન માને વાપરે, સમાજ સેવામાં ન વાપરે, એવા ધનનો હંમેશા નાશ હોય છે. તો કે ધનને કયું ધન છે એ દાન કહેવાય કે જે સમગ્ર સમાજને માટે બધાના કલ્યાણ અર્થે. અહીંયા ભલે આ વિપુલભાઈએ આયોજન કર્યું એ નિમિત્તે હું અને તમે સન્મુખ બેસી અને જે કાંઈ માતાજીના ગુણગાન ગવાતા હોય એ પણ એના આપણે શ્રવણ કરી, અહીં બધા હશે તો પ્રસાદ લેવું, એકબીજા સાથે મળી અને સાંભળશું. આપણે ભલે આયોજન ન કર્યું, આયોજન તો યજમાન કરે. એવો ભગવાને આ યુગની અંદર આપણને સમય આપ્યો છે. આ સમયની અંદર તક પણ એવી આપી છે. અત્યારે તમે જુઓ, પહેલાં સત્યનારાયણની કથા કરવી તો માણસો વિચાર કરતા કે સત્યનારાયણની કથા કરવી છે. અટાણે ભગવત કથા કોઈ ગામ ખાલી નથી ભગવત કથા વિના. યજ્ઞો હાલે, બીજા કાર્યો એવા થાય. એમ થાય માણસને એમ થાય ભગવાને આપ્યું છે તો આપણે આપણી ઘેરે કાંઈક એવું કાર્ય કરી કે ત્યાં યજ્ઞ થતો હોય, હોમ હવન થતા હોય, વેદના મંત્રો થતા હોય. આ બધી એની તાકાતો છે. અહીંયા ભલે જે રાવણદેવ બોલતા હોય પણ એ શબ્દો છે એ આધ્યાત્મિક દ્રષ્ટિએ એમાંથી એના અર્થ કાંઈક થતા હોય છે. આપણે તો એમના રાગ રાગણીમાં સાંભળતા હોય પણ એ આ વાયુમંડળની અંદર નાદ શબ્દના રૂપમાં ઘૂમતા હોય છે. અને ઘૂમતા હોય તો આપણને ઓટોમેટિક જેના માધ્યમથી પ્રાણવાયુ મળતું હોય અને આપણા જે બધા એના પોઝિટિવ નેગેટિવ ફેરફારો હોય એના સુધારો કરી અને આપણને ફેરફારો દરેક વ્યક્તિ સુધી પહોંચાડે છે. આવી આ શાસ્ત્ર, આ મંત્ર, પછી કીર્તન હોય, ભજન હોય, ધૂન હોય, એક આ બીજી રીતે ગુણગાન ગાવાની. આપણે કઈ હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. દેવદેવીઓ છે તો એના સ્વરૂપ અનેક પણ એના મૂળમાં એક જ હોય છે. દેવો છે એના સ્વરૂપ અનેક પણ એના મૂળમાં એક જ હોય છે. પણ જુદી જુદી વ્યવસ્થા ખાતર એના નામથી માણસ
આ રીતે ભજતા હોય, કોઈ મેલડી માના માંડવો કરતો હોય, કોઈ સામુંડ માતાના માંડવા કરતા હોય, કોઈ બીજા દેવદેવીઓના માંડવા કરતા હોય, એ રીતે એને એ ભજતા જ હોય છે. આવું કાર્ય આ વિપુલભાઈએ પોતાને વિચાર આવ્યો અને માતાજીના માંડવાનું કાર્ય કર્યું. ખૂબ ખૂબ એને આશીર્વાદ, ધન્યવાદ. અને તમે પણ બધા કંઈક કંઈક આયોજન કરજો. માતાજીના માંડવા કરો તોય ભલે, ભગવત કથા કરો તોય ભલે, કંઈક ભગવાન કાર્ય. કારણ કે અમારે શું હોય, બાવા કા માગે ને કા મગવે, બરાબર નૈણભાઈ? અમારે તમને આ જ કહેવાનું હોય, બીજું કાંઈ ન હોય. કે તમે કાંઈક કાર્ય કરજો ત્યાં, કોઈને કોઈ કાર્ય. કારણ કે એ કરવું જ પડે. મનની શાંતિ અહીંયા જ મળે. તમે જો અહીં બધા તમે લોકો બેઠા છો, અહીંયા અટાણે બધાને સગાવાલા આવ્યા છે, મહેમાનો છે, ગામના લોકો છે, બધા છે ને. અમારે આ રાધન બાપાને ઘર અહીં પણ સદાય હામાં બેઠા છે. કારણ કે શાંતિ અહીં મળે, ત્યાં કણે બીજે બાપુ મળે ત્યાં. અહીંયા ગુરુ, આ જાદવ પરિવારનો ગુરુદ્વારો આવ્યો છે. સુરેશ બાપુ અને સંજય બાપુ, એમના બાપુજી મારા ખાસ મિત્ર હતા. નારાયણભાઈને ખબર છે, જ્યારે આવે ત્યારે ત્યાં આવે એટલે એમના ગુરુના શરણમાં પણ આપણે બધા વંદન કરીએ. ગુરુદ્વારો છે, ગુરુ છે, લક્ષ બતાવે. ગુરુનું નામ યાદ આવ્યું મને એક જરાક વાર છે ને ભાઈ હજી તમારા કાર્યક્રમ. હા, કારણ કે તમારે પાછળ મારું આ ખૂટશે નહીં. ગુરુ છે એ લક્ષ બતાવે. ગુરુદ્વારો આવ્યો છે. હા, સન્માનિત છે. તમે જુઓ, ગુરુ છે એ આપણને લક્ષ્ય બતાવી દે. પછી એમ કે ભાઈ આની માથે ગુરુ કહેવાય, એ કોઈ વસ્તુ નહીં. ત્યાં હું એક એનું ઉદાહરણ આપું તમને કે એક નાનું એવું ગામના પાદરમાં એક આશ્રમ નદીને કાંઠે, ત્યાં એક બાપુ રહીએ. બાપુ કાયમી સત્સંગ કરે. ગામના લોકો બધા સત્સંગ સાંભળજો. ઉદાહરણ આપું છું. ગુરુદ્વારો આવ્યો છે, આપણે યાદ કરવું જોઈએ શું કામે છે આ ગુરુઓ બધા ત્યાં. એટલે કાયમ બધા સત્સંગમાં, એમાં ગામમાંથી એક વેપારી શેઠ કાયમ સત્સંગમાં જાય, કાયમીને માટે. એ શેઠ સત્સંગમાં જાય, બાજુની દુકાનમાં એક દુકાનવાળે પોપટ પાડેલો. એ પોપટને એમ થયું કે આ શેઠ કાયમ ક્યાં જાય છે. એટલે એક દિવસ એને પૂછ્યું કે તમે આ કાયમી શેઠને કીધું કે કાયમી ક્યાં જાવ? ક્યાંય કે આશ્રમ છે, ત્યાં બાપુ કાયમ સત્સંગ બહુ સરસ કરે છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કે ઘટે કોટી અપરાધ. એક પલ પણ એટલી હોય એવા સત્સંગમાં જાઉં છું. કે એનાથી ફાયદો શું સત્સંગમાં જવાથી? અહીંયા જાય લોકોને પૂછે કે તમે માતાજીને માંડવો કર્યો, આનેથી કાંઈ લાભ થાય કે ન થાય? પણ તમે બેઠા એટલી વાર તો તમને શાંતિ થઈ નાય. આ શાંતિ ઘીરે, એક બજારે, એક રોડ ઉપર કે પગથિયા ઉપર ન થાય. આ બેઠા એટલી વાર શાંતિ, લાભ. પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ, આ તો એટલી જ વાર હોય. કયા આને માટેના વાળા લાંબા નાળા નો ખેંચવા પડે ત્યાં. એટલે કે ભાઈ એનાથી મુક્તિ મળે, મોક્ષ મળે. તો એ પોપટે શેઠને એમ કીધું કે તમારા ગુરુજીને પૂછતા આવજો, મારી મુક્તિ કે દીશ. શેઠ કે એમાં હું, ગુરુજી બહુ વિદ્વાન છે, એને પૂછી લઉં. આશ્રમે ગયા, સત્સંગ પૂરો થયો. શેઠને ત્યાં બે શિષ્યો રહે, સેવા કરવા વાળા હોય ને, બે. ગામના લોકો બધા ગામમાં બી આવ્યા. શેઠ રોકાણા, ગુરુજીને પૂછ્યું, ગુરુજી મને બાજુની દુકાનમાં એક પોપટ છે, એણે એમ કીધું હું કે મારી મુક્તિ કેદી. આમ જ્યાં ગુરુજીને પૂછ્યું ને, ત્યાં તો હાથ ફેલાવીને ગુરુજી સત્તાપાટ પડી ગયા. મોટું ખુલી ગયું, આંખું ખુલી ગયું. શેઠને એમ થયું ગુરુજી વી ગયા. ત્યાં ઓલા શિષ્યો દોડીને આવ્યા, શું કીધું તમે આને? કાં કે ગુરુજીમાં તો પ્રાણ. અરે ભાઈ, પ્રાણ નથી વી ગયા, મેં તો સત્સંગની વાત કરી. કે નહીં, કાંઈક ગમે તમે વિદ્યા વાપરીને આ ગુરુજીને પૂરું થઈ ગયું. થોડી વાર પાણી છાંટ્યું ને એમ થયું ગુરુજી ત્યાં બેઠા. એટલે ગુરુજીએ પાછું શેઠને પૂછ્યું કે તમે શું મને પૂછ્યું તું? એટલે ગુરુજી ઓલો શેઠ આવ્યો તો કે હવે પૂછે જ બીજો, હવે જીવ તો આમને બીજો જાવ એટલે જ સારું, નકર આવડો મારું પૂરું કરી દે, તમે ઘડીક ઊભા ન થયા. શેઠ આવ્યા દુકાને, એમાં પોપટ રાહ જોઈને બેઠો હતો. હવે સાંભળજો તમે, પોપટ હો કે શેઠ તમે મારો પ્રશ્ન પૂછ્યો, હું તમે જ્યાં સત્સંગમાં જાઓ છો, એ સત્સંગમાં જવાથી તમે મહાત્માને પૂછ્યું કે મારી મુક્તિ કેદી? એ કે આવું કોઈ દી પૂછતો નહીં, કારણ કે માંડ જીવ તો પૂછવો. પણ કે થયું હું? પોપટ કે એ તો ગયો. પોપટે એવું, શેઠ કે મેં ગુરુજીને એમ પૂછ્યું કે આ પોપટે એમ કીધું છે કે તમે તો કાયમ સત્સંગમાં જાઓ છો તો તમારી મુક્તિ થઈ જાય. હું પાંજરામાં બંધાયેલો છું તો મારી મુક્તિ થાય? મેં એટલું પૂછ્યું તો ગુરુજી સત્તા પાઠ થઈ અને પડી ગયા
મોટું મોટું ખોલું, આંખું ખુલીને કે ઓહો, કેટલી જ વાત ક્યાં. હવે કોઈ દી મને કહેતો નહીં કહેતું. શેઠેની દુકાનમાં આવી ગયા. બરોબર જેણે પોપટ પાડ્યો તો એ શેઠ ઘેરે પાણી પીવા ગયા. એ પાણી પીને બહાર નીકળ્યા, પાંજરા હમું જોયું ને, તા પોપટ જેમ ગુરુજી પીડ્યા હતા ને એમ પાંજરામાં પડ્યો. પાંખું ફેલાવેલી, મોઢું ખુલેલું, આંખું ખુલેલી. આ એણે લક્ષ લઈ લીધું ગુરુજીનું. એ નહોતો ગયો સત્સંગમાં તોય. હા, તા શેઠને એમ થયું કે પોપટ કામ, એટલે એણે એક દંડીકીથી હલાવ્યું, પોપટ નો વાયલો. પોપટ હલ્યો નહીં, દંડીકીથી હલાવ્યું, દંડીકી અંદર જવા દીધી, પોપટને સ્પર્શ કરાવ્યો તોય હલ્યો નહીં. શેઠને એમથી પૂરું થઈ ગયું, આવી ગયો પોપટ, મરી ગયો. પોપટે હળવેકથી બાયણું ખોલ્યા ભેરો પોપટ ઉડીને વ્યો ગયો. ઓલા શેઠને કે તમારી મુક્તિ થઈ કે નહીં, મારી તો થઈ ગઈ અટાણે. એ સત્સંગમાં ન ગયો ને એની મુક્તિ થઈ ગઈ. આ સત્સંગના માધ્યમો બધા આવાસ જાય એને થાય, ન જાય એને થાય. અહીંયા લોકો ખાલી જે પૈસા ખર્ચા એને એવો અરખ હોય કે અમે માતાજીનો મંડપ કર્યો, આનંદ કર્યો, અમારે ત્યાં મહેમાનો આવ્યા, અમારા ગામના વ્યવહારવાળા આવ્યા, અમારું કુટુંબ આવ્યું, અમારા જ્ઞાતિભાઈ આવ્યા, અમારા ગામના વ્યવહારવાળા જે હોય એ આવ્યા, એને અરખ હોય. અહીંયા એક વર્ગ એવો છે, એ સવારથી સેવા કરતો હોય છે, હાથ પગથી. પૈસા ન ખર્ચા હોય, ભલે પૈસા ઉડાડ્યા ન હોય, પણ આખો દી સેવા કર્યા કરી હોય. જમણવારમાં કરે, આય કરે, આય સેવા. ત્રીજી સેવા કઈ? પૈસા નો કાઢે, સેવાય ન કરે ને બેઠા બેઠા હરખ એવા કરે કે ભગવાન જેમ આ વિપુલભાઈએ આ માતાજીનો મંડપ માંડવો કર્યો એવા બીજાય કરે ને અમે આનંદથી એમાં ભાગ લઈએ, એવો હરખ એમાંથી ઉભરાય. એ ત્રીજી સેવા લ્યો. જય સિયારામ.